अपमान सारी देखाय આજે પવન પાણી દેખાય પવનની દેખાય આજે ફ્રીજ છે દેખાય છે આસમાનની દેખાય આજે દૂધ દેખાય છે દૂધની અંદર ઘી છે દેખાતું નથી देखो संतों भक्तों आ संतों ने आने माटे ध्यान करवानी जरूर देशवा सीखो एक वखत देशवानी देश हूँ આપણું આપણે શિક્ષણ મળે છે આપણી કાંઈ પછી આપણી અંદર એક કામની વસ્તુ છે જે આપણે આવડતી છે સવારમાં આપણે કોઈ બી કામ ધંધો હાથમાં હાથી નહીં ધરીએ એમ તે પહેલા શું છે કે જે બાબો મળે એમ કરી પછી આપણે કામ હાથે ધરીએ ધંધો દાળ હોય અડદા હોય આંધો હોય લંગડો હોય ભૂલેલો હોય ભટકેલો હોય ગમે તેવો પણ આવામાં જે બાબો મળે ના મિલે आपको दिन फिर काम करे फिर बाबा गणेश नाम लीजिए संतो भक्त आ देखो कुदरत की कला से आ कला अपने संतो भक्तों ने अपने समझवानी जरूर है अपने ओळखाण करवानी जरूर गुण अवगुण हरेक नी अंदर अवगुण अने गुण पाप ने धर्म तारू ने मारू मरण जरण आ अंदर बेसी बीसी अंदर बिहार में बीसी वारे माटे आज आपने આવી કોઈ ગમ હતી આવું કામ કરવાની આવું કમાવાની કોઈ આપણને ગમ હતી अपना गैड़े न गैड़िया केतरा पिंडी उठी गया केतरी पेड़ी भी उठी गई पर आपनी कुळमा वस्तु हती पर सुधेली हती भीड़ भगवान अने भक्ति भक्ति हती नहीं हती एवं नहीं भगवान भी हतो कोई नहीं हतो एवं नहीं पर ये वस्तु आपनी अंदर सुधेली हती आज जागृति आई स्वतः युगनी शैली आई तो आज अपने आवीने आपनी कोनी अंदर सुकर्यो प्रवेश प्रवेश करते केवी थी के अंधारू होय ता दीवो लगाड़ दो तो अंधारों कितने दूर भागी जाए आदित्य अपने अंदर अंधारों हतो आज जोत लागी तो अपने अंदर नो अंधारों अंधकार अपनी नजर में पुगे ते भागी गयो संतो भक्त आ कला ने समझो आप ओळखो आमा कोई लखेलू नहीं कोई वासेलू नहीं कोई शास्त्र नहीं भक्ति केदो के भक्ति एक मुक्ति मेरे भाई भेद बनारे धूलधानी मुक्ति भी धूलधानी फिर भक्ति भी धूलधानी आज देखो शब्दान ओळखो तो आज मैया आई भक्ति अपना अपना मुख ने भगत बनावવાનું मुख ने बोलवा શીખવવાનું मुख ने खावा શીખવવાનું આજે બુક આપ્યા તો કોઈ ઝઘડો કોણ કરે છે
અખંડ ઉપવાસ કરી રહ્યા છે અને બીજા ભક્તો એક ટાઈમને પણ ઉપવાસ કરે છે. તે લોકો કોઈ ઝઘડો થોડો કરે છે, લાવ ખાવા લાવ મનાવીને થોડું કે છે સંતો ભક્તો. આ વિચાર કરો બધા સર. આજે વસ્તુ શું આવી? નીમ. તો નીમ પાણી આજ ગંગા વહી જાતી હોય, પા બાંધો ગંગા ઉભી જાય. પવન હોય તો કઈ બાંધો તો પવન રોકાઈ જાય. આજ પાપ લોકોને સરતેલો, પાપ ઠગતેલો, પાપ સંસારને લૂંટતેલો. તો જો આજ નિયમની પા બાંધી તો પાપને ઉભું જવું પડ્યું. ઉભું રહી કેમ થયું? કોઈ હાથ લડાઈ કરે છે, કોઈ ઝઘડો કરે છે. આપું બંધાયા તે આપું છૂટા હતા તો એ વસ્તુ જાતી જ એને કોઈ આપણને ગમે નહીં. આજ આપણે બંધનમાં થયા તો આજે વસ્તુનું ઉભી રહેવું પડ્યું, રોકાવું પડ્યું. આજ કોઈને લૂંટે કઈક ઠગે એવું કઈક લાગ્યું તમે સંતો? ભૂખ કેટલી જોર કરતેલી મનકને. આખા જન્મમાં 2 વાર 3 વાર 4 વાર ભોજન કરતેલું, ભેડો કરતેલું, પેડો કરતેલું. તો આજ આપણે નિમમાં ઉપાડ્યા તે રોકાઈ જવું પડ્યું. આજે ઊંઘ છે, ઊંઘ કેટલી લડાઈ કરતેલી. ભોજન કરે એટલે તરત ગોદડી પાટી ઊંઘી જતી માણસ. દેખો એમ પણ ઉભો રહેવું પડ્યું. કઈ શક્તિશાળી એની. તો આ ઊંઘ જોર કરી લડાઈ કરતેલી તો એમ પણ ઉભો રહ્યું છે. આજે ભૂખ બી લડાઈ કરતેલી, એ બી ઝઘડો કરતેલી. તો આજ આપણને એમ કે બધા ભૂખને ઉભો રહેવું પડ્યું. આજે દુઃખ છે, દુઃખ કેટલું માણસને વહાં પડતેલું, લડાઈ કરતેલું, ઝઘડો કરતેલું. તો દેખો આજ આપણે નિમમાં મળ્યા તે દુઃખની ભૂગવું પડ્યું. આજ ત્રણ માથું દુખે છે, ત્રણ તાવ આવે છે, ત્રણ કઈક થાય છે. દેખો ઉભો રહેવું પડ્યું દુઃખને. દુઃખમાં કોઈ શક્તિ થોડી તો લડાઈ કરી દે. આજે ઊંઘ છે એ લડાઈ કરતી છે, એને ઉભો રહેવું પડ્યું. ભૂખ લડાઈ કરતી હતી એને પણ ઉભો રહેવું પડ્યું. ભૂખને પણ ઉભો રહેવું પડ્યું, દુઃખને પણ ઉભો રહેવું પડ્યું. સંતોમાં આ દેખો આ કળા કુદરતની કળા છે, આપણે તૈયાર નથી કરી. તો આવી રીતની આજ આપણી ઝૂંપડી, ગરીબીની ઝૂંપડી આવી છે. આપણા એવા ઘણા ગરીબ પડેલા છે. આ વાતનું અપમાન કરે, માતા પિતાનું બી અપમાન કરે છે, ગુરુનું બી અપમાન કરે છે. મોટા મોટા એ સંતો ભક્તો એ કોણ કહેવાય? પાપ કહેવાય. તો એવાનું અપમાન બધાને કરવું, રોક દેવાનું, હટ દઈને કે ના ભાઈ. માતા પિતા ગુરુ આજે ભગવાન માને, માતા પિતા ગુરુ. આપણે પણ માનીએ છીએ માતા પિતા ગુરુ. આજે માતા પિતાએ જન્મ આપ્યો, માતાએ 9 મહિના ભાર ઉચક્યો, દુઃખ વેઠ્યું, ભૂખડી વેઠી અને માના ઉદરમાં 9 માસ લાગ્યા આ મૂર્તિ બનાવતા ભગવાનની. સંતો ભક્તો માતા પિતા કોઈ દુઃખ થયું છે? એની બાળક માટે કેટલું દુઃખ વેઠ્યું, કેટલી ભૂખ વેઠી, કેટલું તરાસદી વેઠી. બાળકને 9 માસ રાખ્યો, 7મા બહાર આવ્યો
તો થાન આપ્યું, ખોળામાં રાખ્યું, હાથે ધરી ચાલવા દેવાયું, કેળે બી રાખ્યું, ખંદુલે બી રાખ્યું અને આંબે ધરીને ચાલવા બી દેવાયું. પોતે માતાએ આવી આતુર સેવા કરી અને આતે લાવી માં એનો કદી આપણું અપમાન કરી તો આપણો પણ ભલું થાય કે થાય. સંતો બધા વિચાર કરતા કોઈનું થયું નથી અને થાય વિચાર કર. આજે ગુરુ ગમ વિના ભક્તિ ભાવ વિના લગ 84 તારીખ કદી મટે. બધા વિચાર કરો. અગર આપણે જે ઉગેલું આપણું કોઈ ગમ હતી લગ 84 સુધી આપણને કોઈ પતો હતો નહીં હતો. એ સમજ કોઈને આપી આપણું ગુરુ એ કૃતિઓની નરકીઓની લગ 84 યોની 4 યોનીમાં આજે માણસ ભટકાતું મારું કરતું આજે આપણે જાતે ના. આની વાતનો કોઈ આપણને પતો નહીં હતો. આની વાતની કોઈ આપણને ગમે નહીં હતી. તો ગુરુ આપણને ઉભા રાખીને નહીં માગ્યો કે દેખો ભાઈ જીવાત્મા દુઃખી નથી કરો, જીવાત્માનું તારણહાર કરો. આજ આપણને રોકી 3 યોની માતા છૂટા કર્યા અને આપણને જપ આપ્યું, ધ્યાન આપ્યું, योग आप्यो. आदिधार से 4 महीना तपस्या करे, 4 महीना गंगा बैठे, 4 महीना ठंडी बैठे, ये भी तपस्या करे. इन्हीं अंदर पण आत्मा. तो आ रीते गुरु आपने आगे धरी तो अपन समझावी અને આપણ મારે બતાવ્યો. આજે કેટલા યુગ વીતી જાય ત્યાં સુધી 3 યોની પૂરી નહીં થઈ શકતી. સંતો ભક્ત આ સંસાર જાય છે મારું કરતી. હવે આત્મા એને ખબર નહીં મળે કે હું લેવા આવ્યો છે, હું કરી રહ્યો છે, કાં આવી રહ્યો છે, એ લોકો પતો છે. પણ ગુરુ એના એટલે વચ્ચે આપણે નહીં હતા. તો આજ આપણને ગુરુ પણ રસ્તો બતાવ્યો, મારે બતાવ્યો અને આજ આપણને માન આવી. આજ આપણને પણ ગમે લાગી. બીજા આપણ આની વાતની આપણને બી ગમે નહીં હતી. આજ આપણે એ જગ્યા પર આપણે આવીને ઉભા. आज आत्मा आनंदारी जो केवा हरे भगवान. अरे मैंने आगे गुरु भया हूँ क्या जाते लो शू करते लो. आ देही ने वहां लागी ने कया ने वहां लागी ने खावा माटे पीवा माटे पैसा माटे टका माटे हेला माटे पेला माटे. देखो आ वस्तु आज अपनी अंदर साथी लड़ाई હતી, ઝઘડો હતો. તો આજ નિમિત્તે આપણે બંધન થયા. આજ એ લડાઈ છૂટી, એ ઝઘડો છૂટો થઈ ગયો, આત્મા આનંદ થઈ ગયો. સંતો ભક્તો આને માટે ગુરુ આપણને આપ્યું કે આજે ભૂમિ માતા બી તપ કરે છે. दुखनी उत्पत्ति आपको दुख इन्हीं अंदर
પડેલો. તો આ જો એની ભૂમિમાંથી આપણે ઉપાયા પ્રગટ થયા, તો આજે એમાં તપ કહે, જપ કહે અનેક જીવો માટે, તપસ્યા કહે. તો આ પુનગમ લાગી છે. વાહ વાહ.